નમસ્કાર મિત્રો, હું ધનેશભાઈ શેઠ એડટેટ આચાર્ય. મિત્રો, ડીજીસોફ્ટ દ્વારા જે આપણે સરળ રોજમેળ નો એક સોફ્ટવેર હાલ જ આપણે હનુમાન જયંતિના દિવસે લોન્ચ કરેલ છે. એને આપણે બધા આચાર્ય મિત્રો સુધી, બધી શાળાઓ સુધી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સુધી આપણે એને પહોંચાડવા માંગીએ છીએ. હવે આ જે સોફ્ટવેર છે એ બેઝિક કઈ રીતે વર્ક કરે છે એના માટે અમે વિવિધ વિડીયો દ્વારા તમને સમજણ આપવા માંગીએ છીએ, જેની મદદથી કદાચ કોઈ નવા જ આચાર્ય જે બનેલા હોય કે જેમને ચાર્જ આવેલ હોય અને એકાઉન્ટિંગ વિશે એમને થોડી પણ ખબર ના હોય, તો એ આ દરેક વિડીયો જોઈને એકદમ ઇઝીલી કોઈની પણ મદદ વગર એકાઉન્ટિંગ કરી શકશે અને માત્ર આવક જાવકની એન્ટ્રી કરી લીધા પછી ઓડિટને લગતા જેટલા જરૂરી પત્રકો છે એ બધા ખૂબ ઇઝીલી મેળવી શકશે. તો એના માટે આપણે અત્યારે જે પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ, જે આ વિડીયો છે, તો આ વિડીયો શેના માટેનો છે? તો આ વિડીયો છે સોફ્ટવેરમાં કઈ રીતે લોગિન કરવું, સોફ્ટવેરમાં લોગિન થયા પછી એના ડેશબોર્ડનો પરિચય, સોફ્ટવેરના તમામ મેનુનો પરિચય, સોફ્ટવેરની બેકઅપ સિસ્ટમ અને સોફ્ટવેરમાં જે કંઈ કામ છે એને કઈ રીતે સેવ કરવું, એ વસ્તુઓ તમને આ વિડીયોમાં જોવા મળશે. નેક્સ્ટ, જે બાકીના વિડીયો છે એ પણ ડિસ્ક્રિપ્શન લિંકની અંદર, દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બધા વિડીયોની લિંક ઓલરેડી જોવા મળશે જ યુટ્યુબની અંદર. જે સેકન્ડ નંબરનો વિડીયો છે, હવે આપણે બધા આચાર્યોને જે અલગ અલગ રીતે નાણાકીય વ્યવહારો થતા હોય છે એ સમજાવીશું. જેમ કે પીએફએમએસ સિસ્ટમથી જો તમે ગ્રાન્ટનો વ્યવહાર કરી રહ્યા હોય તો એમાં એક પણ રૂપિયાનું જો આચાર્ય પદર ન કરતો હોય એ રીતે એક વિડીયો બનશે, જે બીજા નંબરનો છે, જેમાં આપણે બે મેથડની વાત કરશું. યાદ રાખજો, પીએફએમએસ સિસ્ટમથી નાણાકીય વ્યવહાર પદર વગર, એમાં મેથડ પહેલી છે જિલ્લા કક્ષાએથી જ્યારે ગ્રાન્ટ રિલીઝ થાય છે, જે ગૂગલ શીટ દ્વારા બધાને ખ્યાલ છે કે મળી જાય છે આચાર્યોને. તો જે તારીખે જે કંઈ ગ્રાન્ટો તમને પહેલા હપ્તાની, બીજા હપ્તાની કે ત્રીજા કે ચોથા હપ્તાની જમા થાય છે, તો જે તારીખોએ જમા થાય છે એ તારીખોએ આવકમાં લઈ અને જાવકમાં ખર્ચ બુક કરવો. બરાબર, આ પહેલી મેથડ. સેકન્ડ મેથડ કે આપણે જિલ્લામાંથી જે તારીખોએ ગ્રાન્ટ આવે છે એને ધ્યાનમાં નથી લેતા, પણ ગ્રાન્ટ જમા થઈ ગયા પછી તમે પાર્ટીને જ્યારે કોઈ પણ ગ્રાન્ટના હેડમાંથી પૈસા ચૂકવો છો, બરાબર, જેમ કે શાળા સંયુક્ત ગ્રાન્ટ 18,750 રૂપિયા જમા થઈ હોય તો તમે એને 18,750 રૂપિયા આવકમાં હાલ નથી લેતા, પણ તમે કોઈ પાર્ટીને 5,000 રૂપિયા એમાંથી ચૂકવો છો તો એ 5,000ને જ આવકમાં લ્યો શાળા સંયુક્ત ખાતે અને એને જ સામે જાવકમાં કાઢો. જે પાસબુકમાં જે તમારી એન્ટ્રી થાય છે કે 5,000 જમા કર્યા અને 4 સેકન્ડ પછી બીજો મેસેજ આવે 5,000 ડેબિટ કર્યા અને બંધ સિલક એમાં દર વખતે શૂન્ય થઈ જાય. બરાબર, તો એ બીજી મેથડ થશે. તો વિડીયો નંબર 2 આના ઉપર બનશે. વિડીયો નંબર 3, પીએફએમએસ થી ગ્રાન્ટનો વ્યવહાર કરવો, જેમાં આચાર્ય મિત્રો પદરનું રોકાણ કરે છે. પદરના પૈસા રોકેલા હોય તો એની એન્ટ્રી કઈ રીતે કરવી અને એ વ્યવહાર પાછો પરત કઈ રીતે લેવો, એ આપણે 3 નંબરના વિડીયોમાં જોશું. હવે 4 નંબરનો જે અતિ અગત્યનો વિડીયો છે, જેના વિશે વાત કરીએ તો આ સોફ્ટવેર મિત્રો તમારો જે છે એ તમે મલ્ટિપલ એકાઉન્ટ માં તમારે યુઝ કરવાનો છે. જેમ કે મુખ્યત્વે 3 ખાતાઓ, એસએમસી રેગ્યુલર, એસએમસી એજ્યુકેશન અને તાલુકા પંચાયતનું ખાતું, આ સિવાય તમારા અન્ય ખાતાઓ જેટલા પણ શાળાના હોય તો તમે એને પણ આમાં મેનેજ કરી શકો છો. એ બધું હું તમને આ પહેલા વિડીયોની અંદર જ સમજાવીશ કઈ રીતે થશે. હવે ચોથા વિડીયોમાં 2 પ્રકાર છે. જો તમે પીએફએમએસ સિવાયના અન્ય 2 ખાતા, એસએમસી એજ્યુકેશન અને તાલુકા પંચાયત, જેમાં ગ્રાન્ટ જમા થાય છે, એમાં લિમિટ નથી હોતી,
તો એમાં પહેલી મેથડ છે પદર કે રોકડ ઉપાડ વગરની. યાદ રાખો, પદર કે રોકડ ઉપાડ વગરની મેથડ. અને સેકન્ડ નંબરની જે મેથડ છે જેમાં આપણે પદર પણ કરીશું અને રોકડ ઉપાડ પણ કરીશું. ઘણી બધી શાળાઓમાં ક્યારેક આચાર્ય મિત્રો દ્વારા કોઈ પાર્ટીને બેંક એકાઉન્ટ હોતું નથી અને ક્યારેક નાના બિલો ચૂકવવાના થતા હોય તો એ ચેકથી રોકડ પૈસા ઉપાડી અને ચૂકવતા હોય છે. તો એનો વ્યવહાર કઈ રીતે કરવો એ પણ આપણે આ સોફ્ટવેરની અંદર શીખીશું. એટલે જે 4 વિડીયો છે એ 4 વિડીયો દરેક શાળાઓએ ખાસ જોઈ લેવા અને ત્યાર પછી જ આ સોફ્ટવેરને કામ કરવા માટે ઓપન કરવાનું છે. તો ચાલો મિત્રો, પ્રથમ વિડીયો છે એનું આપણે શ્રી ગણેશ કરીએ છીએ અત્યારે. જેમ કે તમને જે સોફ્ટવેરની ફાઇલ આપવામાં આવેલી છે એ ધારો કે આ છે, એ તમે અત્યારે પીસીમાં કોઈ જગ્યાએ લઈ લીધી છે. તો જેમ આપણે લાઇબ્રેરી સોફ્ટવેરમાં કરેલું હતું એ જ રીતે આને સીધું ઓપન ના કરતા શો મોર ઓપ્શનમાં જશું. ત્યાંથી આપણે પ્રોપર્ટીમાં જશું. હવે પ્રોપર્ટીની અંદર મિત્રો આ જે નીચેનું અનબ્લોક વાળું બોક્સ છે એને આપણે ક્લિક કરી અને ઓકે આપી દેવાનું છે. આ વસ્તુ આપણે એક જ વાર મિત્રો કરવાની છે, ત્યાર પછી આપણે કરવાની નથી. બરાબર. હવે આ જે સોફ્ટવેર છે એ આપણે એ રીતે અનબ્લોક કરી દીધો છે અને જેની અંદર મેં થોડી ઘણી એન્ટ્રીઓ કરેલી છે. હું તમને એને ઓપન કરીને બતાવું છું. તો આ તમારી શાળાનો સોફ્ટવેર થઈ ગયો છે. એને અત્યારે હાલ મેં સી ડ્રાઈવ ડેસ્કટોપ ઉપર રાખેલો છે, પણ આપણે યાદ રાખશું કે આપણે શોર્ટકટ કરીને રાખશું સી ડ્રાઈવ ઉપર, બરાબર, ડેસ્કટોપ ઉપર. પણ જનરલી આ જે સોફ્ટવેર છે એ તમારી સી ડ્રાઈવ સિવાયની જે અન્ય ડ્રાઈવ હોય એની અંદર કોઈ જગ્યાએ મૂકી અને એનો શોર્ટકટ તમારે ડેસ્કટોપ ઉપર લઈ લેવો. એ દરેક શાળાઓ માટે હિતાવહ છે. તો હાલ અત્યારે આપણે આ સોફ્ટવેરને ડબલ ક્લિક કરી અનબ્લોક આને ઓલરેડી કરી દીધો છે અને આપણે આને ઓપન કરીએ છીએ. ઓપન કરશો ત્યાર પછી કોઈ આવા તમને પ્રોમ્પ્ટ દેખાય તો એમાં તમારે ડોન્ટ અપડેટ એ આપી દેવાનું છે. હવે યુઝર આઈડીની અંદર સ્મોલ લેટરમાં દરેક શાળા માટે એડમિન એનો યુઝર આઈડી છે અને પાસવર્ડની અંદર તમારી શાળાનો જે ડાયસ કોડ હશે એ તમારો પાસવર્ડ છે. હવે અહીંયા તમે ડાબી સાઈડમાં જોઈ શકો છો કે આપણે અત્યારે લોગિન નથી કરતા. અહીંયા એક ઇન્સર્ટ લોગો કરીને આપણે એક આની અંદર ફંક્શનાલિટી આપેલી છે કે જો તમે તમારો લોગો ઇન્સર્ટ કરવા માંગતા હોય પીએનજી ફોર્મેટમાં તો એ તમે ઇન્સર્ટ કરી દેશો તો અમુક પત્રકોની અંદર આ લોગો તમને બાય ડિફોલ્ટ ત્યાં શિફ્ટેડ થઈ જશે, જે હું તમને બતાવીશ. તો ઇન્સર્ટ લોગોની અંદર હું ક્લિક કરું છું તો મારો લોગો જે જગ્યાએ પડેલો છે, જેમ કે મારે અત્યારે મારો આ લોગો ઇન્સર્ટ કરવો છે તો એને હું ઇન્સર્ટ કરી દઉં છું આ લોગોને. ઓકે બટન ઉપર હું ક્લિક કરું છું તો મારો લોગો છે અહીંયા ઇન્સર્ટ થઈ ગયો છે અને હવે હું લોગિન કરું છું. લોગિન કરીશ એટલે વેલકમ ટુ રોજમેડ એ રીતે મને જોવા મળશે. જેવું તમને એ રીતે જોવા મળે એટલે સૌથી ફર્સ્ટ જે બુટિંગ પેજ છે તમારું એ તમારી સંસ્થાની માહિતી આવશે. તો સંસ્થાની માહિતીમાં તમારી સંસ્થાનું નામ અને ડાયસ કોડ એ અમે લોક કરીને આપશું, એ તમે ચેન્જ નહીં કરી શકો. આચાર્યનું નામ એડિટેબલ, ક્લસ્ટર એડિટેબલ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર આ બધી ગુજરાતીમાં આ રીતે વિગતો લખવી. જ્યાં આંકડા આવતા હોય એ અંગ્રેજીમાં. જમણી બાજુમાં તમારી પાસબુકની વિગતો છે જેમાં સંસ્થાનું નામ એટલે કે શાળાનું નામ પાસબુકમાં જે રીતે હોય એ રીતે લખવાનું છે. તમારે અહીંયા તમારો એકાઉન્ટ નંબર લખવાનો છે. હવે એકાઉન્ટ નંબર લખતી વખતે મિત્રો ધ્યાન રાખજો, ઘણી વખતે આ એક્સેલમાં તકલીફ થાય જ છે. એકાઉન્ટ નંબર સીધો ન લખતા પહેલા તમારે જે સિંગલ કોલમ છે એ પ્રેસ કરવાનો છે, જે એન્ટરની બાજુની જ સ્વિચ છે, અને ત્યાર પછી તમારો જે એકાઉન્ટ નંબર છે એને તમારે એન્ટર કરી દેવાનો છે. એટલે તમારો એકાઉન્ટ નંબર પૂરેપૂરો શો થશે, બરાબર. ત્યાર પછી આઈએફએસસી કોડ, બેંકનું નામ અને શાખાને શોર્ટ લેટરમાં લખજો તમે, જેમ કે મેં ડીએચજી કીધું છે, અને બેંકનું સરનામું, તમારું જે તે ગામનું નામ. આટલું કરી દીધા પછી અહીંયા આ જે છે એ વર્ષ છે, એ તમે વર્ષ અહીંથી મેન્યુઅલી સિલેક્ટ કરી શકશો. અત્યારે 26-27 છે તો એને હું 25-26 કરી દઉં છું, બરાબર. ઓકે, આટલી આપણે માહિતી એન્ટર કરી દીધી છે. હવે સીધા આપણે હોમ પેજ ઉપર જતા રહીએ છીએ. હવે હું તમને સમજાવીશ કે આની તમારે આ વર્ષ માટે 3 કોપીઓ કેમ કરવી, અને પછી તમે અંદર જઈને મેન્યુઅલી પાછી
શાળાની ખાતાની માહિતી છે એને એડિટ કરી શકશો. અત્યારે આપણે ફાઇલ ઉપર જઈએ છીએ. ફાઇલ ઉપર જઈ અને આની હું કેટલીક કોપીઓ કરું છું. જેમ કે આ મારી મેઇન ફાઇલ છે. અત્યારે આની હું 3 કોપી કરીશ. સેવ એઝમાં જઈશ. હું ડેસ્ટિનેશન પસંદ કરું છું. જેમ કે હું ડેસ્કટોપ ઉપર જ અત્યારે હાલ કરું છું, જેને હું SMC વિરેન્દ્રગઢ 2025-26 એક ખાતું મારું આ છે, જેમાં હું SMC નું PFMS વાળું ખાતું છે એના ઉપર કામ કરીશ. નીચે એક્સેલ મેક્રો ઇનેબલ વર્કબુક એ સિલેક્શન એમનેમ રાખવાનું છે, એને ચેન્જ ના કરશો, નકર સોફ્ટવેર કામ નથી કરવાનું. એને આપણે સેવ કરી દઈશું. સેવ કરી અને આપણે આને મિનિમાઇઝ કરી અને જોઈએ તો આ જુઓ મિત્રો, આ સોફ્ટવેર સેવ એઝ SMC વિરેન્દ્રગઢ 2025-26 એ અહીંયા બની ગયો છે, જે તમે જોઈ રહ્યા છો. ફરીથી આપણે સોફ્ટવેરમાં જઈએ છીએ. ફાઇલ મેનુની અંદર જઈ સેવ એઝ, ફરીથી ડેસ્કટોપ ઉપર. હવે આપણે આને SMC એજ્યુકેશન આ રીતે આપણે નામ આપી દઈએ છીએ. સ્મોલ લેટરમાં આપ્યું, કેપિટલ લેટરમાં પણ તમે આપી દો અને 25-26 છે એને એમનેમ રાખી અને સેવ કરી દઈશું. ફરીથી આપણે મિનિમાઇઝ કરીને જઈએ તો અહીંયા જુઓ મિત્રો, આ જે એકાઉન્ટ બન્યું છે SMC એજ્યુકેશનનું બની ગયું છે. આ ફાઇલ નવી બની ગઈ છે, એટલે બીજી ફાઇલ પણ થઈ ગઈ આ રીતે તમારી. એટલે તમારે SMCમાં કામ કરવું હોય તો આને ઓપન કરો, SMC એજ્યુકેશનમાં કામ કરવું હોય તો આને ઓપન કરો. હવે ત્રીજી ફાઇલ આપણે તાલુકા પંચાયતની પણ એક બનાવી લઈએ, જેમાં સ્વચ્છતાના અને અલગ અલગ હેડના પૈસા, શિષ્યવૃત્તિના કે વિદ્યાલક્ષ્મી બોર્ડના પૈસા જેમાં આવતા હોય છે. તો ફરીથી આપણે સેવ એઝ ઉપર જઈએ, ડેસ્કટોપ ઉપર જઈએ અને અહીંયા આપણે SMC નું બધું કાઢી નાખીએ છીએ અને ત્યાં આપણે અત્યારે હું શોર્ટમાં લખું છું, તાલુકા P કરી દઉં છું. તાલુકા પંચાયતનું આપણું આ ખાતું છે, એને સેવ કરી દઈશું. તો મને એ ત્રીજી ફાઇલ છે એ મને અહીંયા જોવા મળે છે, જે આ રહી તાલુકા પંચાયતની. તો આ રીતે મિત્રો આ સોફ્ટવેરની મેં 3 ફાઇલો કરી નાખી. જે મેન સોર્સ ફાઇલ છે એને કોઈ જગ્યાએ સેવ રાખશું, એના ઉપરથી આપણે 3 ફાઇલો બનાવી છે. જ્યારે આવતું વર્ષ આવે ત્યારે તમે આ જ 3 ફાઇલમાંથી રિનેમ કરી અને 26-27 માટે કરી નાખો અને અંદરનો બધો ડેટા ડિલીટ કરી દો તો પણ ચાલશે. એમાં કોઈ મારા ખ્યાલે તમને વધારે મુશ્કેલીઓ પડવાની નથી. ચાલો મિત્રો, હવે તમને હું આખું આ જે ઇન્ટરફેસ છે હોમ મેનુ એ તમને હું સમજાવું છું. જેમ કે અહીંયા શાળાની માહિતી ઉપર ફરીથી તમે પાછા જઈ શકશો. હોમ ઉપર ક્લિક કરશું, ત્યાર પછી હેડ. હવે હેડ છે મિત્રો, એમાં પહેલા 2 હેડ છે એ ડિલીટ નહીં થાય, એ લોક છે. એ હું તમને દરેક વિડીયો તમે પૂરેપૂરા જોશો એટલે આનો પરફેક્ટ તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછીના 3 નંબરથી લઈને અત્યારે 14 નંબર સુધીના હેડ અમે રેડીમેડ આપીએ છીએ. તમે ધારો તો એને ડિલીટ કરી અને તમને જે રીતે ઈચ્છા હોય એ રીતે તમારા અલગ અલગ ખાતાના હેડના નામ તમે અહીંયા આપી શકો છો. અને PFMSમાં હેડના જે નંબર છે એ નંબર પણ તમે અહીંયા બધા મેન્યુઅલી લખી શકો છો. બરાબર, એ તમારા ઉપર અમે છોડીએ છીએ. ચાલો, કોઈ પણ કામ કરી લીધા પછી તમારે અહીંથી આ સેવ બટન દેવું જરૂરી છે અથવા કંટ્રોલ S થી પણ સેવ બટન દેવું જરૂરી છે. થોડું કામ કરતા જાઓ, પછી કંટ્રોલ S આ મગજમાં એક વસ્તુ યાદ રાખવી. ઘણી વખતે આપણે 1 કલાક કામ કરેલું હોય પણ કંટ્રોલ S ન થવાને કારણે જ્યારે અચાનક લાઇટ જતી રહેશે ત્યારે કરેલું કામ છે એ કોઈ પણ એક્સેલમાં સેવ થતું નથી. એ એરર આ સોફ્ટવેરમાં પણ આવી શકે છે. ત્યાર પછી આપણે બંધ સિલકની વાત કરીએ તો બંધ સિલકની અંદર તમારી પાસે અગાઉના વર્ષની જે કંઈ રોકડમાં સિલક હોય કે બેંકમાં સિલક હોય એ તમે અહીંયા પહેલા ઉધારી દેજો. બરાબર, અહીંયા બધો એનો કુલ ટોટલ આવી જશે અને પછી આપણે કામ શરૂ કરવાનું છે. કામ શરૂ ફક્ત આની અંદર જ કરવાનું છે. આખો રોજમેળ છે મિત્રો એ આ સ્ટાર્ટ મેનુ ઉપર જ ચાલે છે, યાદ રાખજો. એ હું તમને પછી સમજાવું છું. સૌથી પહેલા આ સોફ્ટવેરનું જે હાર્ટ છે, હૃદય, એની વાત કરીએ. એકદમ નવો જ લુક આપ્યો છે અને શું એમાં ફેસિલિટી છે એ પણ હું તમને સમજાવું છું. ડેશબોર્ડ ઉપર આપણે ક્લિક કરીએ મિત્રો તો એક સરસ મજાનું એક લાઈવ ડેશબોર્ડ અમે અહીંયા બનાવેલું છે, જેમાં તમે જેમ એન્ટ્રી કરશો એમ અહીંયા બેંકમાં કુલ ગ્રાન્ટ કેટલી આવેલી છે એ જોવા મળશે. આમાંથી તમે જેટલો ખર્ચ કરેલો છે એ રકમ અહીંયા જોવા મળશે. અને હવે તમારી પાસે બેંકમાં કેટલી સિલક કે રોકડમાં કેટલી સિલક તમારા ખાતામાં હાજર છે કે જેથી તમને ખર્ચ કરવાની ખબર પડે એ જોવા મળશે. બીજા નંબરે
તમે જેમ જેમ આગળ હેડ નાખતા જશો એમ એમ એ બધા હેડ અહીંયા ઓટોમેટિક આવતા જશે, એ અહીંયા ઉપર પણ ઓટોમેટિક બનતા જશે, અહીંયા પણ આ જે એક આખું સ્ટ્રક્ચર અમે ઊભું કરેલું છે એ ઓટોમેટિક બનતું જશે. અને બંધ સિલકનું સ્ટ્રક્ચર બરાબર કે કેટલા બચેલા છે તમારી પાસે પૈસા કોઈ પણ હેડની અંદર એ પણ ઓટોમેટિક બનતું જશે. આનો ફાયદો એ છે કે દાખલા તરીકે તમારે શાળા સંયુક્તની જ એકની વાત કરવી છે તો ઉપર આ જેટલા હેડ આપેલા છે એમાં તમે શાળા સંયુક્તનો હેડ સિલેક્ટ કરી લેશો તો ફક્ત નીચે ઓટોમેટિક શાળા સંયુક્ત ગ્રાન્ટની જ વિગતો તમને જોવા મળશે કે ભાઈ એમાં ગયા વર્ષે કેટલા હતા, કેટલા મળ્યા, કેટલા જમા, એમાંથી કેટલા ખર્ચા તમે અને અત્યારે હાલ કેટલા છે. કોઈ પણ હેડ ઉપર તમે જશો, યુથ એન્ડ ઇકો ક્લબ ઉપર જશો તો ખાતું ફરી જશે, ટેલિકોન્ફરન્સ ઉપર જશો તો નીચે ખાતું ફરી જશે, ઉજાસ ભણી ઉપર જશો તો ખાતું ફરી જશે. એટલે કોઈ એક હેડ ઉપર જ તમારે પ્રોપર ફોકસ કરવું હોય તો એ તમે ફોકસ કરી શકો છો. હવે તમારે બધા હેડ પાછા લાવવા છે તો આ જગ્યાએ આપણે જો ક્લિયર ફિલ્ટર આપેલું છે એ જગ્યા ઉપર તમે ખૂણા ઉપર તમે ક્લિક કરશો એટલે એક ફિલ્ટર આવી જશે અને ક્યારેય કોઈ હેડ તમને અહીંયા જોવા ના મળતો હોય તો એક વખત અહીંયા તમારે રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી દેવું એટલે એ બધા હેડ છે એ તમને અહીંયા જોવા મળશે. જે રીતે તમે હેડ એન્ટર કરતા જશો એ રીતે બધા હેડ અહીંયા મિત્રો ઓટોમેટિક આવતા જશે. એ આપણે લાવવાના નથી. આ સોફ્ટવેર જ એના માટે છે કે આપણે અમુક જ વસ્તુ કરીએ અને આપણને બધું રેડીમેડ જોવા મળે, એના માટે તો સોફ્ટવેર બનતા હોય છે મિત્રો. બરાબર, એટલે આ એક ખૂબ સરસ મજાની એક વસ્તુ અમે મૂકેલી છે જેનો મહત્તમ તમે લાભ લઈ શકશો. બરાબર, અહીં તમારી શાળાનું નામ છે એ પણ તમને બાય ડિફોલ્ટ આગળ જે લખેલું છે તમારું સીધું અહીંયા આવી જવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે ફરીથી હોમ ઉપર જઈએ છીએ. હવે હું સ્ટાર્ટ મેનુ તમને સમજાવું છું જેની અંદર મુખ્ય તમારે કામ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે એ હું તમને અત્યારે સમજાવી દઉં છું. જનરલી આપણે આ રીતે જ લખવા માટે ટેવાયેલા છીએ રોજમેળે. આને આપણે થોડું મોટું કરી દઈએ એટલે તમને વ્યવસ્થિત દેખાય કે આવે એ જમા, જાય એ ઉધાર, ડાબી બાજુમાં આવક અને જમણી બાજુમાં ઉધાર. બરાબર, તો જે તારીખે તમારા વ્યવહાર થાય છે એ તારીખો નાખતા જાઓ આવકમાં. એના હેડ અહીંયા તમને જેટલા તમે આગળ જેમ નાખતા જશો એ બધા તમને અહીંયા ઓટોમેટિક જોવા મળશે. એ હેડ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. પછી ગ્રાન્ટની વિગત છે મિત્રો એ તમારે અહીંયા મેન્યુઅલી ગુજરાતીમાં લખી દેવાની છે. બરાબર, જો રોકડ ના હોય તો 0 કરી દેજો અને બેંકમાં હોય તો ત્યાં તમે રકમ લખશો. રોકડ અને બેંક આ બંને સેલ તમારે ખાસ હું કહું છું ભરી દેવાના છે. જો રોકડમાં એન્ટ્રી ના હોય તો 0 લખજો, રોકડમાં એન્ટ્રી હોય અને બેંકમાં ના હોય તો બેંકમાં 0 લખજો. કોના તરફથી મળેલી છે, જો પદર હોય તો સેલ્ફ કરજો, બાકી એસએસએ તરફથી આપણને મળે છે તો અહીંયા તમારે એસએસએ એ મેન્યુઅલી લખી દેવાનું છે. એટલે ડાબી બાજુમાં તમારી જે કંઈ તારીખ પ્રમાણે એન્ટ્રી થતી હોય આવશે. એ વિગતે આપણે બધા વિડીયોની અંદર આપણે શીખવાના જ છીએ. હું તમને એક એક એન્ટ્રી કરતા શીખવીશ એટલે ચિંતા ના કરશો. અત્યારે હું તમને અમુક વસ્તુનો પરિચય આપું છું. જમણી બાજુમાં તમે જે તારીખે ખર્ચ બુક કરો છો એ કયા હેડમાં ખર્ચ બુક કરો છો એ બધું કરવાનું છે. વિગત તો ભાઈ જેમ કે અહીંયા કોઈ પાર્ટીની ચૂકો છો તો પાર્ટીનું અહીંયા શોર્ટમાં ડિસ્ક્રિપ્શન લખી નાખો. વાઉચર નંબર છે મિત્રો ઓટોમેટિક પડતા જવાના છે. જો તમે ચેક આપતા હોય અન્ય ખાતાની અંદર એજ્યુકેશનમાં કે તાલુકામાં તો એ ચેક નંબર લખવાનો છે. અને પીએફએમએસ સિસ્ટમ હોય બરાબર તો એની અંદર અહીંયા તમારું જે પીએફએમએસનો આપણો એડવાઇસ નંબર જે જનરેટ થાય છે સી વાળો બરાબર એ તમારે અહીંયા લખી દેવાનું છે. ચેક ક્લિયરિંગની તારીખ એટલે કે પીએફએમએસ ક્લિયરિંગની તારીખ કે ચેકની તારીખ એ રોકડા હોય તો રોકડા અને બેંક હોય તો બેંક. અને બિલ કોના તરફથી મળ્યું છે બરાબર એ દુકાનનું નામ પણ અહીંયા કે વ્યક્તિનું નામ પણ અહીંયા આપણે લખી દેવાનું છે. બરાબર છે, તો આ રીતે બહુ સિમ્પલ આવક અને જાવકની એન્ટ્રીઓ કરતી જવાની છે. અહીંયા એન્ટ્રી કરશો એટલે આખો સોફ્ટવેર એના ઉપર કામ કરશે. આપણે બીજી કોઈ જગ્યાએ મિત્રો આમાં કામ કરવા જવાનું નથી. હવે બહુ તમને શોર્ટમાં સમજાવતો જાઉં છું કે જે બેકઅપ બટન છે એ બેકઅપ એ શું છે કે તમે ગમે ત્યારે કામ કરી લીધું અને તમે બેકઅપ ઉપર ક્લિક કરશો એટલે તમને સેવિંગ તો આ રીતે પૂછશે ઓકે, અને પછી આ રીતે એક પ્રોમ્પ્ટ આવશે એમાં યસ ઉપર ક્લિક કરી દેશો એટલે બેકઅપ તમારું સેવ થઈ જશે અને જે તમારી રનિંગ ફાઇલ છે એ બેકઅપના નામ વાળી અહીંયા ચાલુ થઈ જશે. પછી અહીંયા જેમ ઉપર તાલુકા વાળું નામ છે ને એ તમને નહીં જોવા મળે બેકઅપ વાળું. એટલે બેકઅપ ફાઇલ જે બને છે એ તમને ઇમરજન્સીમાં મદદ કરે છે. અને બેકઅપનું જે ફાઇલ બને છે તમારી ડેસ્કટોપ ઉપર બને છે. દાખલા તરીકે મેં આજે બેકઅપ લીધું તો રોજમેળ બેકઅપ લખેલી ફાઇલ હશે ડેસ્કટોપ ઉપર. હું 5 દિવસ પછી બેકઅપ લઉં છું
તો એ જે બેકઅપ વાળી જૂની ફાઇલ હતી એના ઉપર જ આ બેકઅપ રોલ ઓવર થશે, એટલે બીજું બેકઅપ નહીં બને. જે જૂની ફાઇલ હતી એના ઉપર જ દરેક વખતે રોલ ઓવર થશે, આ યાદ રાખજો. બરાબર. હવે એન્ટ્રીઓ જેમ થતી જશે એમ પહેલું મેનુ છે પ્રિન્ટ કેશબુક. તો અહીંયા તમારો રોજમેળ આખો રેડીમેડ લખાઈ જશે, આખો. એમાં અત્યારે આપણે 5 એન્ટ્રી સુધીની લિમિટ આપેલી છે કોઈ એક તારીખે. 10 એન્ટ્રીઓ તમે 5 થી વધારે કરેલી હોય તો 10 એન્ટ્રીઓ વાળો રોજમેળ પણ અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. બરાબર. ચાલો, આની તમે પ્રિન્ટ આઉટ કાઢી લેશો એટલે તમે ઓડિટ પણ કરાવી શકો. અહીંથી તમે પેજ નંબર બદલી શકો છો. 1 નંબરનું પેજ એટલે સૌથી પહેલી એન્ટ્રી, આ 2 નંબરનું પેજ. આની પ્રિન્ટ કાઢી લેન્ડસ્કેપમાં આની પ્રિન્ટ હોય છે એને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાની એટલે તમારો આખો રોજમેળ છે તૈયાર થઈ જાય. બીજી એક ફેસિલિટી, આ જે પેજ લેઆઉટ સેક્શન છે મિત્રો, એ અમે કોઈ પણ રીતે લોક કરેલો નથી, એટલે તમે માર્જિનમાં વધારો ઘટાડો, પેજના સેટઅપમાં વધારો ઘટાડો એ બધું તમારી રીતે તમે કરી શકો છો. એ બધી શાળાઓને સ્વતંત્રતા છે, એટલે એમાં અમે કોઈ પણ પ્રકારનો અમારા તરફથી કોઈ ફોર્સ એવો રાખેલો નથી. ચાલો આગળ વાત કરીએ. હવે પરિશિષ્ટ 2 એટલે કે ખાતાવહી આવે છે. જે ખાતાવહી તમારી જે પ્રમાણે તમારા ગ્રાન્ટના હેડ હશે અહીંથી તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારી આખી ખાતાવહી બનતી જશે. બરાબર. ઉપર જો અહીંયા વર્ષ ઓટોમેટિક આવી જશે. તમે જે કઈ રીતે તમારી ખાતાવહી નિભાવો છો બરાબર એ પરફેક્ટ અહીંયા તમારી બનતી જશે. બરાબર. તો આના વિશે પણ હું અત્યારે ડિટેલમાં અત્યારે કોઈ વાત કરતો નથી. કોઈ કઈ તારીખે જમા થયા, કઈ તારીખે કોને આપ્યા એ ખાતાવહી કહેવાય. અને તમારી અહીંયા કુલ કેટલા તમને મળ્યા છે એમાંથી કુલ કેટલા તમે વાપરા અને કુલ હવે તમારી પાસે બંધ રકમ કેટલી છે, ટૂંકમાં કેટલા બચ્યા છે એ પણ બધો હિસાબ અહીંયા આવી જશે. બરાબર. ક્લાસિફાઈડ રજિસ્ટર જેને ખાતાવહી કહેવાય છે. ત્યાર પછી પરિશિષ્ટ 9 જે ખાસ ઓડિટમાં 9 અને 10 નંબર વગર ક્યારેય ઓડિટ થતું નથી એની વાત છે. તો એમાં કેશબુક મુજબ સિલેક્ટ તમારી એ તમને અહીંયા જોવા મળશે. હવે બને એવું કે તમે 31 કે 30 તારીખે ચેક કોઈ પાર્ટીને આપ્યા છે જેની તમે રોજમેળમાં એન્ટ્રી કરી દીધી છે, એ મુજબ તમારું 14,000 રૂપિયા બેલેન્સ છે, પણ હજી એ પાર્ટીએ એ ચેકને વટાવ્યા નથી 31 તારીખ સુધી, એ એપ્રિલમાં વટાવશે. તો એવા જેટલા ચેક હોય આપણે અહીંયા મહત્તમ 3 સુધી આપ્યા છે, 3 થી વધારે તો કોઈ શાળાઓને કદાચ હશે નહીં. તો જે કંઈ તમારા રૂપિયા હોય એ તમારે લખી દેવાના. જેમ કે હું અહીંયા એક પાર્ટીને 1,000નો ચેક આપ્યો છે, બીજી પાર્ટીને 2,000નો ચેક આપ્યો છે. બરાબર. તો ટોટલ 3,000 રૂપિયા એ રોજમેળમાં 14,000, પણ બેંકમાં એ 3,000 વધારે હશે એટલે 14 ને 3 17 થવા જોઈએ. તો એ 17 રૂપિયા અહીંયા શા માટે નથી? કારણ કે બતાવું છું તમને 17,000. તો બેંક પાસબુક મુજબ ઓટોમેટિક 17,000 તમને જોવા મળશે. એટલે આ બધા ઉમેરા છે જે તમારે પ્લસ કરવાના હોય. રોજમેળમાં 14,000 છે, 2 પાર્ટી ચેક આપ્યા પછી ક્લિયર નથી થયા એટલે બેંકમાં સ્વાભાવિક તમારી પાસે 3,000 રૂપિયા વધારે હશે, તો એ ટોટલ પાસબુક પ્રમાણે 17,000 થયા. હવે નીચેની વસ્તુ શું છે કે ક્યારેક એવા ચેક 31 તારીખે 30 તારીખે તમને મળ્યા હોય જે તમારે જમા કરવાના હોય છે. બરાબર. જનરલી એવા આવતા નથી, પણ તો કદાચ ઇન કેસ આવે તો એ જમા નથી થયા. બરાબર. પણ તમે રોજમેળમાં એને લઈ લીધા છે. બરાબર. તો એ એટલું બેલેન્સ તમારે ઓછું બતાવશે ને પાસબુકની અંદર, કારણ કે હજી જમા નથી થયા. અને ઘણી વખતે 30 કે 31 તારીખે કોઈ ચાર્જીસ બેંક કાપે છે જેની આપણે રોજમેળમાં એન્ટ્રી કરેલી નથી હોતી. દાખલા તરીકે 25 રૂપિયા કોઈ ચાર્જ બેંકે કાપ્યો તો 25 રૂપિયા બાદ થવા જોઈએ. તો બેંકના પાસબુકમાં 25 રૂપિયા કપાયેલા આવશે પણ આપણા રોજમેળમાં નહીં હોય. બરાબર. તો આ જે સર્વૈયું સર્વર કરવાનું છે એ પરિશિષ્ટ 9 હોય છે જે પરફેક્ટ અહીંયા જનરેટ થાય છે, એ તમે જોઈ લીધું. બરાબર. ત્યાર પછી પરિશિષ્ટ 10 કે જે સમગ્ર ગ્રાન્ટનો હિસાબ હોય છે કે ગયા વર્ષે કેટલા રૂપિયા હતા, આ વર્ષે કેટલા મળ્યા, કુલ કેટલા જમા છે, કેટલો ખર્ચો કર્યો અને બંધ સિલક શું છે તમારે. બરાબર. એ પરિશિષ્ટ 10 આખું અહીંયા રેડીમેડ તૈયાર થાય છે. પરિશિષ્ટ 10 મિત્રો પદરના કે રોકડના વ્યવહાર કરતા હશું ને આપણે તો પણ અહીંયા તમને પદર કે રોકડના વ્યવહારો જોવા મળશે નહીં. એ રીતે જનરેટ કરેલું છે. એ બધું 4 વિડીયો જોશો એટલે તમને બધું એકદમ ક્લિયર બહુ સરસ રીતે થઈ જશે. ચાલો ત્યાર પછી પરિશિષ્ટ 11 જે તમારું ગ્રાન્ટ રજિસ્ટર છે એ અહીંયા આખું તમારું જનરેટ થાય છે. થોડું ઝૂમ કરશો તો તમને શાળાનું નામ પૂરેપૂરું તમને દેખાશે. બરાબર. આ રીતે તમારું પરિશિષ્ટ 10 છે મિત્રો જનરેટ થાય છે. 11. બરાબર. પછી પરિશિષ્ટ 12 એનેક્સર 12 જે કોઈ તાલુકામાં કે જિલ્લામાં માંગતા હોય તો એ પણ અહીંયા આખું રેડીમેડ છે, એ તમે વિગતે જોઈ લેજો. જેમાં અહીંયા તમારે મંથલી ખર્ચા જોવાના હોય છે કે જેમ કે અહીંયા જાન્યુઆરી પછી હું દાખલા તરીકે જૂનમાં જઉં છું તો જૂનમાં કોઈ ખર્ચ નથી, ઉપરથી તમારે અહીંયા મંથ જ સિલેક્ટ કરવાના છે
બરાબર, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા હેડમાં કેટલા રૂપિયા જે તે મહિનાની અંદર મળ્યા, ખર્ચો કેટલો કર્યો, બંધ સિલક શું છે તમારે. ઓકે. ત્યાર પછી પીએફએમએસ ગ્રાન્ટ રજિસ્ટર, કે જે લગભગ આચાર્યોને બહુ મજાની વસ્તુ છે કે હેડ વાઇઝ પહેલો હપ્તો ક્યારે જમા થયો, કઈ તારીખે કેટલા રૂપિયા આવ્યા, બીજો હપ્તો ક્યારે થયો, તો એ બધું ઓટોમેટિક આવશે. અને જે ખર્ચો કર્યો છે એ આવક જાવકમાંથી ઓટોમેટિક લઈ લેશે મિત્રો. એ તમારે મેન્યુઅલી નાખવાનો નથી, પણ જો તમે રેગ્યુલર આવક જાવક નિભાવતા હોય તો તમને જોવા મળશે. બરાબર. એટલે આ જે વસ્તુ છે આટલી 4 હપ્તાની તારીખ સુધીની આ વસ્તુઓ એ એડિટેબલ છે, એ તમારે મેન્યુઅલી લખવાની છે. બરાબર. બાકી અહીંયા તમે ક્લિક કરશો તો આ પ્રોટેક્ટ છે, આ બધું ઓટોમેટિક આવશે. અહીંયા પણ ખર્ચ ઓટોમેટિક આવશે અને અહીંયા બંધ સિલક છે એ પણ બધી ઓટોમેટિક અહીંયા આવી જશે. તો તમને કયા હેડમાં કેટલા રૂપિયા છે અને કેટલા બચેલા છે એ તમને સીધું અહીંયા જોવા મળશે. ત્યાર પછી તમારું બિલ રજિસ્ટર, જેમ જેમ એન્ટ્રી કરતા જશો એમ ઓટોમેટિક તમારું આખું બિલ રજિસ્ટર છે જનરેટ થતું જશે. ત્યાર પછી ચેક રજિસ્ટર. હવે અહીંયા આપણે ચેક કે પીએફએમએસ રજિસ્ટર કેવું પડે, કારણ કે આપણે એસએમસીના ખાતામાં ચેક નથી આપતા, એમાં પીએફએમએસ છે. તો જેટલી બેંકની પીએફએમએસથી એન્ટ્રીઓ હશે, બરાબર, એ કોને તમે આપ્યા છે, બિલની હેડની વિગતો શું છે, બરાબર, એની ક્લિયરિંગની ડેટ શું છે, અને અહીંયા એક તમારે પ્રિન્ટ કાઢીને મેન્યુઅલી સહી છે તમારે કરી નાખવાની રહેશે. અને કેશબુકના પાના નંબર છે એ પણ તમારે અહીંયા મેન્યુઅલી દઈ દેવાના છે. બરાબર. તો એ રીતે આ આખું એક પત્રક છે ચેક રજિસ્ટર, એ પણ તૈયાર થાય છે. ચાલો, હવે એક આવક જાવક ગ્રાન્ટ રજિસ્ટર અમે નિભાવેલું છે કે જેમાં અમે એક વધારાની ફેસિલિટી આપી છે કે આમાં અમે પદર ખર્ચ અને રોકડ ખર્ચ એ પણ આની અંદર એડ કરેલા છે. એ પણ તમે જોશો એટલે તમને ખૂબ મજા આવશે. બરાબર. આ પત્રક પણ તમને કામમાં આવશે. સૌથી અગત્યનું જેને જરૂર પડે છે મિત્રોને, આ બહુ જ અગત્યનું પત્રક છે અને આ પત્રક તૈયાર કરવામાં અમને ઘણી બધી મહેનત પડી છે, ઘણી બધી, કે જેની તમે કદાચ કલ્પના પણ ના કરી શકો એટલી મહેનત થઈ છે. આ છે માસિક ખર્ચ પત્રક, જે ઘણી જગ્યાએ સીઆરસી મિત્રો લેવા આવે છે, જેમાં તમામ હેડ ઓટોમેટિક આવી જશે, આગળના મહિનાની કેટલી સિલક છે એ ઓટોમેટિક આવી જશે, ચાલુ મહિનામાં તમને કેટલી ગ્રાન્ટ મળી એ ઓટોમેટિક આવી જશે, એમાંથી કુલ કેટલું થયું એ ઓટોમેટિક આવી જશે, એમાંથી તમે કેટલા ખર્ચ બુક કર્યા એ ઓટોમેટિક આવી જશે, અને ચાલુ મહિનામાં તમારી બંધ સિલક કેટલી છે. દાખલા તરીકે મારે એક ભારત શ્રેષ્ઠ ભારત ખાતામાં અત્યારે 4,000 રૂપિયા પડેલા છે, મને ખબર પડે છે કે હું 4,000 થી વધારે ખર્ચ અત્યારે આ મહિનામાં કરી નહીં શકું. ઉપરથી તમારે મહિના ચેન્જ કરવાના છે. જે રીતે તમે મંથ ચેન્જ કરશો એ રીતે આખું ઓટોમેટિક એડિટેબલ નથી પણ ઓટોમેટિક બની જશે. આ વસ્તુ અમારું જે કહેવાય ને કે અમારે આ વસ્તુ એક આ સોફ્ટવેરની અંદર લાવવી હતી. આ રીતે આ પ્રકારના ફોર્માની અંદર જે અમે લાવીને બતાવેલી છે. બરાબર. ઓટોમેટિક હેડ તમારા જેટલા હશે આવી જશે. ખાસ જોઈ લો મિત્રો, આ બહુ મજાનું પત્રક છે, માસવાર હિસાબ પત્રક છે કે જે તમને બહુ જ ઉપયોગમાં આવશે. ચાલો, ત્યાર પછી આગળ જઈએ. વાર્ષિક ખર્ચ પત્રક, આખા વર્ષનું સરવૈયું આવી જશે આની અંદર. બરાબર, કે ભાઈ તમે કયા પૈસા કઈ જગ્યાએ વાપરેલા છે એનો હિસાબ તમને દેખાડે છે. ત્યાર પછી રોજમેળનું પ્રથમ પાનું. હવે જો મિત્રો, આગળ લોગો ઇન્સર્ટ કર્યો છે એ અહીંયા આવી ગયો છે. બરાબર. તો અહીંથી તમે અલગ અલગ પેજ બનાવી શકો છો. અહીંયા ક્લિક કરશો તો તમારે કેશબુકનું પેજ જોતું હોય તો એ આવશે, પરિશિષ 9નું ટાઇટલ પેજ કરવું હોય, પરિશિષ 10નું ટાઇટલ પેજ કરવું હોય, આ બધા ટાઇટલ પેજ છે. તમે અહીંથી જે હેડ સિલેક્ટ કરશો એ હેડ પ્રમાણે તમારે એક એક ટાઇટલ પેજ બનશે. જો તમારે વધારે સારી રીતે પ્રેઝન્ટેશન કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. હોમ ઉપર જઈએ. ત્યાર પછી પ્રમાણપત્રનું જે પેજ છે એમાં પણ તમારો શાળાનો લોગો છે એ સરસ મજાના ડિઝાઇન સાથે આવ્યું છે. આ જે લખાણ છે મિત્રો, આ લખાણ એડિટેબલ છે, એ લખેલું છે. તમે જાતે પણ અહીંયા સુધારો કરી શકો છો, ડિલીટ કરીને તમારી રીતે પણ તમે લખી શકો. બાકી તમારી શાળાનું નામ, ડાયસ કોડ, વર્ષ એ બધું ઓટોમેટિક આવી જશે. બરાબર. એમાં તમે કોઈ ચેન્જ નહીં કરી શકો. વાઉચર લિસ્ટ ઉપર જઈએ. ખૂબ મજાનું વાઉચર લિસ્ટ અહીંયા બનાવ્યું છે મિત્રો. થોડું ઝૂમ કરી દે એટલે મજા આવશે. દાખલા તરીકે તમારે અલગ અલગ વાઉચરો બનાવવાના હોય છે, તો તમે જેના વાઉચર બનાવવા માંગતા હોય એની સૌથી પહેલા આ એક્સેલમાં તમારે એન્ટ્રી કરી દેવાની છે. જેમ કે કોઈ 30 તારીખે ભરતભાઈ સરનામું વિરેન્દ્રગઢ અને 580 રૂપિયા આપ્યા, તો અહીંયા શબ્દોમાં ઓટોમેટિક લઈ લે. સમજાવું તમને. 580 ની જગ્યાએ દાખલા તરીકે હું 1155 કરું તો બાજુમાં જોજો મિત્રો, અંકે રૂપિયા 1155 પૂરા ઓટોમેટિક થઈ ગયું. બરાબર.
₹200 જગ્યાએ મિત્રો દાખલા તરીકે હું અહીંયા 2000 કરું છું તો ઓટોમેટિક બાજુમાં અંકે ₹2000 થઈ ગયું. આ ફેસિલિટી આની અંદર એડ કરી છે. રૂપિયા શબ્દોમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે. વાઉચરની વિગતમાં તમે શેના આપ્યા એ લખી નાખો અને અન્ય વિગતમાં રોકડ કે PFMS થી કે ચેકથી જે હોય એ તમારે અન્યમાં લખવાનું. હવે એ કાર્ય તમે બધી એન્ટ્રી ભરી લેશો પછી વાઉચર પ્રિન્ટમાં જવાનું છે. જેવા તમે વાઉચર પ્રિન્ટમાં જશો મિત્રો એટલે વાઉચર નંબર 1 પછી અહીંથી અપ એરો કરશો એટલે વાઉચર નંબર 3. એક પેજમાં આપણે 2 વાઉચર આપ્યા છે. તો ભાઈ ભરતભાઈ ધામેચાનું નામ આવી ગયું, એનું સરનામું આવી ગયું, ઘાસ કટિંગ મજૂરીના અહીંયા રોકડ આવી ગયું, અહીંયા પૈસા આવી ગયા અને શબ્દોમાં પણ બધું ઓટોમેટિક છે. તમારે વાઉચર લિસ્ટની અંદર જઈને એન્ટ્રી કરવાની અને સીધા તૈયાર રેડીમેડ વાઉચરો પ્રિન્ટ કાઢવાના છે. એક પણ પ્રકારની મહેનત અહીંયા તમારે કરવાની નથી, જે ખૂબ ઈઝી પડશે, મજા આવશે તમને. ત્યાર પછી સેમ એ રીતે મિનિટ્સ, એજન્ડા અને ઠરાવ બુક. બરાબર કે ભાઈ તમારો જે આ છે તારીખે કઈ તારીખે તમે કયા વારે તમને જોવા મળશે, કેટલા વાગે, પછી સવાર બપોર સાંજે ઓટોમેટિક આપ્યું છે. અધ્યક્ષ છે કોણ છે લખી નાખો. એજન્ડા શું છે તમારો, ઠરાવ શું કર્યો, મંજૂરીની વિગતમાં 2 ઓપ્શન છે, સર્વાનુમતે કે બહુમતે, અને મિનિટ્સ બુકની વિગતો. તો આ વસ્તુ જેટલી છે એજન્ડા, ઠરાવ અને મિનિટ્સની વિગતો એ એડિટેબલ છે, એ તમારે લખવાની છે. એ જેવી તમે લખશો બરાબર. સમિતિની રચના તમારે સૌથી પહેલા અહીંયા કરી દેવાની છે. તમારી જે સમિતિ હોય એ આખી લખી દો, એના હોદ્દાઓ તમે ફાળવી દો એટલે બધું તમને જોવા મળશે. બરાબર. ફરીથી આપણે મિનિટ્સ બુકમાં જઈએ પછી જેવા તમે એજન્ડા બુકની અંદર જશો તો એજન્ડા બુક છે રેડીમેડ તમને જોવા મળશે. આખી સમિતિ પણ નીચે આવી જશે. અત્યારે આપણે સમિતિ જે રીતે લખેલી છે એ રીતે તમને દેખાય. પછી તમે એના નંબર 2 પેજ કરશો, નંબર 3 પેજ કરશો એટલે બધું આવતું જશે. એન્ટ્રી પેજ ઉપર જાઓ, મિનિટ્સ બુકની પણ એ જ રીતે તમારી પ્રિન્ટ આઉટ નીકળશે અને ઠરાવ બુકની પણ એ જ રીતે તમારી પ્રિન્ટ આઉટ નીકળશે. બરાબર. તો આ રીતે આપણે મિનિટ્સ બુકની વાત કરી છે. ત્યાર પછી હવે જે અન્ય વસ્તુઓ આપણે એડ કરવી છે અતિ અગત્યની એ જોતા જઈએ. સ્ટોક રજિસ્ટર એડ કર્યું છે. કોઈ માલ સામાન, સિમેન્ટ, રેતી, કપચી એ તમે લાવ્યા હોય અને બાંધકામ કરેલું હોય તો ત્યારે આ બધા પત્રકો મિત્રો આપણે ગોતતા ફરતા હોઈએ છીએ, કારણ કે જનરલી કોઈ સોફ્ટવેરમાં જોવા નથી મળતા અને પાછું અલગ એક્સેલમાં કામ કરવું પડે. બરાબર. અહીંયા આપણે પ્રયત્ન કર્યો છે કે એક જ સોફ્ટવેરની અંદર તમને મેક્સિમમ બધું મળી રહે એવું ગોતીને બધું અમે મૂકી દીધું છે. માગવું પડે નહીં અને બધું અંદર જ કામ થઈ જાય. તો આખું એડિટેબલ છે. આ જેટલું તમને દેખાય છે એડિટેબલ છે. તમારે મેન્યુઅલી બધું કામ તમે આની અંદર કરી શકો છો, લખી શકો છો. બરાબર. પછી એની તમે પ્રિન્ટ આઉટ તમે સેટઅપ કરી અને કાઢી લેજો. ત્યાર પછી ડેસ્કટોપ રજિસ્ટર. હવે ડેસ્કટોપ રજિસ્ટર આપણે કોઈ પણ ખાતાઓમાંથી પુસ્તકો, ટેબલ, ખુરશીઓ, ટીવી, ટેપ રેકોર્ડર એવો કોઈ પણ સામાન લઈએ છીએ જે ડેસ્કટોપમાં ચડાવવો પડે છે. બરાબર. તો એક રેડીમેડ ડેસ્કટોપ પણ રજિસ્ટર પણ તમને અહીંયા તૈયાર કરીને આપ્યું છે, જે જનરલી આપણો ફર્મો છે એના જેવું. એ પણ તમે અહીંથી મેન્ટેન કરી અને પ્રિન્ટ આઉટ તમે લઈ જઈ શકો છો. ત્યાર પછી વર્ક ઓર્ડર આવે છે મિત્રો. 2000 કરતાં વધારે રૂપિયાની તમે કોઈ ખરીદી કરતા હોય તો કોટેશન રજિસ્ટર, કે જેમ કે નંબર આપી દો, આવક તારીખ, કોના તરફથી તમને કોટેશન મળ્યું, કયા હેડનું મળ્યું, એનું કામની વિગત શું છે, પછી તમે એને જે જવાબ કર્યો છે એનો કાગળનો તારીખ, નંબર, પછી મંજૂર કઈ પાર્ટી કરી આ 3માંથી પાર્ટીનું નામ. આ કોટેશન રજિસ્ટર છે. એ મેન્યુઅલી તમે કરી શકો. એના આધારે આ તુલનાત્મક ભાવપત્રક બનશે જે વર્ક ઓર્ડર છે. બરાબર. કે એસએમસીની અંદર એડિટેબલ છે. તમે તમારી શાળાનું નામ લખી દો, તાલુકો, જિલ્લો અહીંયા લખી દો. બરાબર. બધું એડિટેબલ છે. સ્થળ લખી દો, સમય, કામની વિગત. હવે પાર્ટીના નામ, જે 3 પાર્ટીના તમને ઓર્ડર મળેલા છે, નામ મળેલા છે, એનું સરનામું લખી દો, દરેક પાર્ટીનો ભાવ લખી દો. બરાબર. આ બધું એડિટેબલ છે. તમે કાંઈ પણ આની અંદર જેમ કે બાયોમેટ્રિક્સનું આપેલું છે. બરાબર. બીજું કોઈ કામ હોય તમારે, શાળા રંગવાની હોય તો થોડો ઘણો તમારે રીતે સુધારો કરી દેવાનો છે. રિમાર્ક્સ. બરાબર. હવે નીચે તમે કઈ પાર્ટીને કામ આપ્યું છે, શરતો, નિયમો છે. જેમ કે અહીંયા ક્રમ નંબર 1નો ભાવ ઓછો જણાય એવું લખેલું છે. તમને અહીંયા તમારે ક્રમ નંબર 3નો કે 2નો ભાવ ઓછો તો એડિટ કરીને 2 કે 3 કરી દો અને જે 3 પાર્ટીઓ છે એની સહી કરાવી દેવાની છે. એટલે આ તુલનાત્મક ભાવપત્રકનો વર્ક ઓર્ડર પણ અહીંયા બની જાય છે. ત્યાર પછી મજૂર દાહડિયા પત્રક જોઈએ. તો જે દાડિયા છે એ શાળામાં કામ કરવા માટે આવે છે, બાંધકામ કે એવું બધું હોય ત્યારે, તો ત્યારે આ પત્રક પણ નિભાવવાનું થતું હોય છે. ઘણા બધા આચાર્યો આને નિભાવીને પણ કામ કરતા હોય છે. તો એ આખું હાજરી પત્રક, એનું પગાર પત્રક આખું 4 પેજનું અંદર આપણે રેડીમેડ કરીને મૂકેલું છે, જે એડિટેબલ છે. તમે તમારી રીતે લખી શકો છો. તમે પ્રિન્ટ કાઢીને પેનથી પણ લખી શકો. એમાં આ એનું પહેલું પેજ છે. પેજ નંબર 2, 3 એ એનું હાજરી પત્રક છે. યાદ રાખજો મિત્રો, પેજ નંબર 2, 3 છે એનું હાજરી પત્રક છે. બરાબર. એ બધું તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે.
અને પેજ નંબર 4 છે પાછળનું પેજ છે, એટલે 4 પેજની અંદર આખું આ દાળિયા પત્રક છે તૈયાર થાય છે. બરાબર, એ રજીસ્ટર નમૂનો છે એ જ આપણે અહીંયા મૂકેલો છે. તો આ રીતે આખો મેં તમને સોફ્ટવેરનો પરિચય મિત્રો આપેલો છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મેં જે તમને વાત કરેલી છે એ બધા પ્રકારે હું તમને લાઈવ એન્ટ્રીઓ કરી અને બધા પત્રકો હું તમને બનાવીને બતાવતો જઈશ. બરાબર, આશા રાખું છું કે તમારી જેટલી રિક્વાયરમેન્ટ છે એ બધી અમે અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છીએ. હવે ઝડપથી આપણે બીજા વિડીયોમાં મળીએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં બધા વિડીયોની લિંક આપેલી છે. આવજો, આભાર.